નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં ગુજરાતમાં આજે ઘણા વિસ્તારોમાં માવઠું પડશે અને આગામી દિવસોમાં વાવાઝોડું આવે તેવી શક્યતાઓ છે। તો ક્યાં ક્યાં માવઠું પડશે અને વાવાઝોડું ક્યારે આવશે તેને લઈને આજના આ વિડીયોમાં વાત કરીશું। તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે, તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। આજથી 5 દિવસ ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યના હવામાન વિભાગ અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેને લઈને આજથી આગામી 5 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। આજે ગુજરાતમાં દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં માવઠાની શક્યતાઓ છે। 13મી તારીખે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદ વરસી શકે છે। 14મી તારીખના રોજ અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં કમોસમી વરસાદની આગાહી છે। રાજ્યના ઘણા ભાગોમાં આજે તથા આગામી દિવસોમાં વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે। હવામાન વિભાગે કેટલાક ભાગોમાં વરસાદ સાથે હળવી થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરી છે। ગુજરાતમાં વરસાદની આગાહી સાથે તાપમાનમાં ઘટાડો થવાની પણ આગાહી કરવામાં આવી છે। આકરી ગરમી વચ્ચે ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવશે। સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટમાં આ 2 દિવસ દરમિયાન વરસાદ થવાની સંભાવનાઓ છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને આગાહી કરી છે। મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાઈ શકે છે। ઉપરાંત બંગાળના ઉપસાગરમાં 16 મેથી હલચલ જોવા મળશે અને 24 મે સુધી અંદમાન નિકોબાર ટાપુમાં ચોમાસું બેસી જશે। પરિણામે દક્ષિણ ભારતમાં ચોમાસું વહેલું આવશે। 8 જૂનથી સમુદ્રમાં પ્રવાહો બદલાશે અને ચોમાસાની શરૂઆત આંધી વંટોળ સાથે થઈ શકે છે। સાથે જુલાઈ ઓગસ્ટમાં સારો વરસાદ થવાની પણ શક્યતાઓ છે। ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ 106% થવાની શક્યતાઓ છે અને ગુજરાતમાં 700 mm કરતાં વધારે વરસાદ થશે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।